મારું નામ નીલવ વઘાસિયા છે. મારી ઉંમર 28 વર્ષ છે અને મારો જન્મ સુરતમાં થયો છે અને હું મોટો મુંબઈમાં થયો છું. હાલમાં અમેરિકા છું અને સિનિયર સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરું છું. મારે એક પ્રયત્ન કરવો હતો એક સુરતની આપણો જે સમાજ છે એને એક ઇટાલિયન એક્સપિરિયન્સ દેવાનો, કારણ કે મને પર્સનલી પિઝા બહુ જ ભાવે. એટલે હું અને મારો પાર્ટનર આશીષ પટેલ અમે એક પ્રયત્ન કર્યો કે ભાઈ એક આપણે પિઝાનું કંઈક ચાલુ કર્યું હોય જેમાં ન્યુપોલિટન સ્ટાઇલ પિઝા જે હોય આપણે ચાલુ કરીએ તો કેવું રહે છે. તો મારા માસીની જે ડોટર છે રિંકુ માંગુકિયા અને આ અમારા કુમાર છે, એટલે અમે બસ એક નાનો એવો પ્રયત્ન કર્યો છે. નામ છે એસ્પરાન્ઝા. એસ્પરાન્ઝા એટલે શું કે એસ્પરાન્ઝાનો મતલબ સ્પેનિશમાં એનો મતલબ એ થાય કે હોપ, ઉમ્મીદ, એક આશા. અને ઇટાલિયન વર્ડમાં તમે જોવો તો એસ્પિરિયન્ઝા છે, એસ્પરાન્ઝા નથી. એસ્પરાન્ઝા થોડુંક મને બોલવું સહેલું પડે એટલે મેં એસ્પરાન્ઝા રાખ્યું, પણ અમે આશા કરીએ છીએ કે તમને આ એક્સપિરિયન્સ બહુ જ ગમે. તો એસ્પરાન્ઝા શું છે? અહીંયા એક ન્યોપોલિટન સ્ટાઇલ પિઝેરિયા કે તમે પછી કહી શકો કે અલગ અલગ વેરાયટીના પાસ્તા. અમારે અહીંયા ઓછામાં ઓછા 16 થી 17 પ્રકારના પિઝા છે, 5 પ્રકારના ડિફરન્ટ સોસીસ છે અને 7 પ્રકારના શ્રેષ્ઠ પ્યોર વેજીટેરિયન પ્લાન્ટ બેઝડ ચીઝ છે. પ્લાન્ટ બેઝડ ચીઝ એટલે કહું છું કારણ કે ઘણા લોકો બધા ચીઝને વેજીટેરિયનમાં ગણાઈ દેતા હોય છે, એમ એનિમલ નેટ વપરાતું હોય છે. અમારે અહીંયા કોઈ જ પ્રકારનું એનિમલ નેટ વપરાતું નથી, પ્યોર પ્લાન્ટ બેઝડ ચીઝ વપરાય છે. અને રહી વાત પિઝાની, તો અમારા જે ડો જે છે એ ઇટાલિયન ડો જે હોય, ન્યુપોલિટન સ્ટાઇલ ડો. ન્યુપોલિટન પિઝા છે ને યુનેસ્કોએ 18મી સદીનો ઇટાલિયન ન્યુપોલિટન સ્ટાઇલ પિઝા કહેવાય અને એને હેરિટેજ ફૂડમાં કહેવામાં આવ્યું છે. એટલે કેવું કે એ એક કળા છે. એ કળા આપણે સુરતમાં લાવીએ છીએ આપણી સમાજ માટે, અને એ આપણે લાવીએ છીએ એસ્પરાન્ઝાના થ્રુ. અમારે ડિફરન્ટ ટાઈપના પિઝા હોય છે. આનો જે ડો હોય છે લગભગ તમે જોવા જાઓ ને તો ન્યુપોલિટન સ્ટાઇલ પિઝાનો જે ડો હોય ને એ 4 વસ્તુથી જ બને: આથો, પાણી, મીઠું અને લોટ. બરોબર છે. પણ હવે ઘણા બધા શું છે, ખાંડ નાખે, તેલ નાખે. આપણે કોઈ જ નાખતા નથી, ભેળસેળ કોઈ જ નથી. હવે તમે એમ કહેશો કે ઇટાલિયન ફૂડ છે એટલે ભાઈ હવે ફીકું હશે, એવું છે. એવું નથી. આપણે ગુજરાતીઓને ટેસ્ટમાં ફાવે અને ગમે એ ટાઈપનો ઝાયકેદાર રેસીપીઓ છે. અને જે ડો જે છે આપણો, જેની જે બેઝ જે છે એ પ્રોપર ઇટાલિયન સ્ટાઇલ. એટલે શું બંને, એટલે હું કહું છું ઇટાલિયન એક્સપિરિયન્સ. તમે આવો, એક આ એક્સપિરિયન્સની મજા માણો અને અમારી સાથે એન્જોય કરો પિઝા. અમારા પ્રીમિયમ પિઝાઓ છે, ખાસ કરીને ટ્રફલ પિઝા. હવે તમે જશો ને બધે, મારે કોઈના નામ નહીં લેવા, પણ અમુક જે પિઝેરિયાઓ જે કહે છે કે ટ્રફલ પિઝા છે, એમાં ટ્રફલ ઓઇલ વાપરે છે, ટ્રફલ પાવડર વાપરે છે. આપણે વાપરીએ છીએ સાચું ટ્રફલ. તમે જો અગર ટ્રફલ પિઝા ઓર્ડર કરો અમારા રેસ્ટોરન્ટ પર, તો અમારા હેડ શેફ તમારા ટેબલ પર આવે અને તમને એક એક્સપિરિયન્સ આપે કે તમારી સામે ટ્રફલ સ્લાઇસ કરે. હવે તમે ટ્રફલની અગર જો તમે માર્કેટમાં કિંમત જાણવા જાઓ તો બહુ મોંઘી હોય છે, એટલે લોકો યુઝ્યુઅલી ટ્રફલ વાપરતા નથી, એટલે લોકો પાવડર નાખી દે છે. અમે કોઈ પ્રકારનું એવું ઓલ્ટરનેટ નથી વાપરતા. અમારે ઘણા પ્રીમિયમ, એક અમારો એસ્પરાન્ઝા પિઝા છે જેમાં 24 કેરેટ ગોલ્ડનું વર્ક હોય છે ટ્રફલ સાથે, અને મિની બુરાટા ચીઝ જે છે એ વપરાય છે. એટલે અલગ અલગ પ્રકારના એક્સપિરિયન્સીસ દેવામાં આવે છે. મેસેજ તો મેન એ જ છે કે જે યુવા જે અમેરિકા જાય છે, કેનેડા જાય છે, તો એક યુથ એમ્પાવરમેન્ટ માટે અમે એક મેસેજ છે, પ્લસ એક ચેરિટી કરવાનો